ગર્ભવતી મહિલા હતી. એટલે એવું કઈક રિવાજ હશે કે ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવું નહીં. એટલે પછી આજની નવી પરણેલી છોકરી એને સાસુમાન પ્રશ્ન કર્યો કે કેમ, એના પાછળ કોઈ સાયન્સ છે? તો જવાબ મળ્યો કે ના, આપણા ત્યાં એવું છે. પણ આપણા ત્યાં એવું છે પણ કેમ છે? એની સ્પેસિફિક લોજિકલ રીઝન બિહાઇન્ડ ધેટ કે ગર્ભવતી મહિલાએ નહીં નાવું. એટલે પછી એક જવાબ મળ્યો. વર્ષો પહેલા એક ગર્ભવતી મહિલા નદી કાંઠે નાવા ગઈ, એનો પગ લપસ્યો અને પડી. ત્યારથી ચોપડે લખાયું, ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવવું નહીં. મેં બાને કીધું, બા, એ નદી કાંઠાના સિદ્ધાંતને અત્યારે શાવરના કાંઠે કેમ કાઢો છો? અત્યારે આ બિચારી નદીમાં નાવા જવાનું એ ક્યાંનો સિદ્ધાંત ને ક્યાં નાખો છો? આવા તો કેટલાય સિદ્ધાંતો, બસ આવું કહેવાય, આવું થાય. આવા કોઈ એકાદને આવો અનુભવ થઈ ગયો એટલે પછી ચોપડે લખાઈ જાવ, નહીં કરવું, નહીં કરવું. પણ એનો કારણ તો આપો. ચોક્કસ ટ્રેડિશન ફોલો કરવો જોઈએ, સારી વસ્તુને ફોલો થવી જોઈએ. હું એમ નથી કહેતો ન થવી જોઈએ, પછી નહીં તો આપણું ટ્રેડિશન જ નહીં રહે. ટ્રેડિશન રાખીએ. પહેલાના જમાનામાં પેલા આમ યાત્રા કરીને લોકો આવતા ને, એટલે પછી ફૂલ હાર પહેરાવતા, એમને ખબર છે, માળા પહેરાવે. આ હજી સુધી આ ટ્રેડિશન નથી ચાલતું. તમે બધા માળા પહેરાવો છો, આપણે માળા ધરાવીએ છીએ. એ જમાનામાં પરફ્યુમો નહોતા, અત્તરો હશે તો એમાં એક ભાવ એવો હતો. અને પાછા પુષ્પ પણ છે ને બહુ જ સુગંધી હતા. હવે તમે વિદેશમાં જાઓ તો સુગંધ જ ના મળે પુષ્પમાં, એ ખાલી આમ દેખાવ પૂરતું જ હોય. તો માળા ધરાવવા પાછળનો કોન્સેપ્ટ એટલો હતો એ વખતમાં કે તમે કોઈ પણ તમારા ઘરે આવે છે તો એને તમે સુગંધ આપો છો. ચલો, બહુ જ બિચારો યાત્રા કરીને આવ્યો હોય ને બળદગાડામાં આમ એસી ગાડીઓ નહોતી એ જમાનો, ઘોડા પર આમ ચલાવીને આવે એટલે બિચારો કેટલો આમ હેરાન થઈ ગયો હોય. એટલે પછી તમારા ઘેર આવે એટલે તમે એને માળા ધરાવો, એના પગ પખારો. આમે આપણો થાક ઉતારવા માટે આપણે પગને, હવે અમે લોકો ઘણીવાર પધરામણીમાં જઈએ ને, શીતકાલમાં પધરામણીમાં જતા હોઈએ, તે 11 વાગે રીતનું રાયતું કરવા માટે એવું ઠંડુ જળ પગ પર નાખી, બોલો તો શરદી થઈ જાય. ઠંડુ જળ. મને ઘણીવાર થાય કેટલું આપણે રીતનું રાયતું કરીએ છીએ. બસ કેસર જલથી પગ પર પાણી રેડવું એટલે રેડવું જ. અલ્લાહ, પણ ઠંડુ કામ રેડે છે? કોઈનો થાક ઉતારવાના જગ્યા લાગી જાય થા. અરે શીતકાલના અંદર ઘણીવાર પાછું કે તો 3 કલાકથી પેલું મૂકેલું હતું ને, એ ગરમ જ હતું. આપ 3 કલાક મોડા આવો તો શું થાય? આ બધા રિચ્યુઅલ ક્યાંથી બન્યા? માળા ધરાવું તો સુગંધ આપો છો. આપણે કેસર સ્નાન કરીએ છીએ એટલે તમે એ પગનો થાક ઉતારો છો. અને સાચું કહું, હવે આજકાલ કોઈને પગમાં એટલો થાક લાગતો નથી. ગાડીઓમાં બધા આવતા હોઈએ છીએ. પેલા તો ચાલીને પગા, ગુરુજનો પણ બિચારા આમ ચાલતા ચાલતા તમારે ઘેર આવે એટલે પછી લાગે ના હવે આ પગ પખારવા પડશે. છતાં એ ટ્રેડિશન ફોલો થાય છે, એક પૂજનનો પ્રકાર છે અને આપણે કરીએ છીએ. પણ એનું કારણ આ છે. પરફ્યુમ નાખીને, અત્તર વત્તર નાખીને બધા લોકો આમ સ્ટેજ સમારંભ પર બેઠા હોય, ફ્રેશ થઈને આવ્યા હોય, અને પછી લે માળા ધરાવો. ઘણી વાર તો એવું હોય છે કે માળા ધરવા વાળાને એટલો રસ નથી હોતો, પણ જે માળા ધરાવા આવે ને એને રસ વધારે હોય છે, કારણ કે એ બાને સ્ટેજ પર આવવામાં કંઈક તો કરવું પડે. સ્ટેજ પર જઈને બીજું કરવું શું? એટલે ટ્રેડિશન બની ગયું છે. હવે બુકે લાવે, બુકે આપે,
પછી તરત લઈને ફોટા પડાવે, 2 સ્માઇલ આપી, જાઓ બુકે ગયું. એ બિચારા બુકેની જિંદગી કેટલી ખબર છે? 60 સેકન્ડની જિંદગી. એ 60 સેકન્ડમાં તમે બુકે આપ્યો અને તરત એ ગયું. તો હમણાં એક નવું ટ્રેડિશન ચાલુ થયું, મને બહુ ગમ્યું. હું એક કાર્યક્રમમાં ગયો હતો, તો એ લોકોએ સન્માનમાં બુકે ના આપ્યું, બુક આપી. અને પછી મેં પૂછ્યું, મેં કીધું આ કયો પ્રકાર? એ કે આ નવો પ્રકાર. મેં કીધું શું કારણ આનું? એ કે અમે સુગંધ નથી આપતા, હોય તો બધા સુગંધી જ આવે છે સ્ટેજ પર, એટલે અમારે એમને કઈ સુગંધ આપવાની બહુ જરૂર નથી, પણ અમે વિચારોની સુગંધ આપીએ છીએ, અમે શબ્દોની સુગંધ આપીએ છીએ, અમે બુક નહીં પણ બુકેની પણ બુક આપીએ છીએ. એ બુકે કરમાઈ જશે, બુક તો એના ઘરમાં કાયમ માટે રહેશે, અને ક્યાંક એમાંથી કંઈક વાંચશે અને ક્યાંક એમાંથી કંઈક માર્ગદર્શન મળશે. તો માળા ધરાવવા પાછળનો આપણો જૂનો ટ્રેડિશન છે, એના પાછળ કોન્સેપ્ટ સુગંધ હતું અને સન્માન. સુગંધ અને સન્માન, સુગંધથી સન્માન. આપણે ઉપરના ઓળાવીએ છીએ, તો એ પ્રસાદી ભગવાનના કરેલા ઉપરના એક હોલી ક્લોથ, એક પ્રસાદી રૂપે, એક ગુડલક તરીકે આપણે આપીએ છીએ, એક આશીર્વાદ સ્વરૂપે કંઈક આપીએ છીએ. આપણે તિલક કરીએ છીએ, હલ્દીનું તિલક. જો આ બધાના પાછળના કારણો છે. આપણે હલ્દીનું તિલક કરીએ છીએ, એ હલ્દીમાં પછી એ કુમકુમ. કુમકુમમાં હલ્દી ના હોય તો એનું મિનિંગ નથી. ઘણી વાર પધરામણીમાં જઈએ એટલે હું હાથ પર તિલક કરાવું, એટલે બધા લોકો પૂછે આ હાથ પર કેમ કરાવું છું, એનું શું સાયન્સ? એટલે મારે કેવું પડે કે આજકાલ બધા જે કંકુ આવે છે ને, પેલા કેમિકલ વાળા આવે છે, એટલે માથે કરો છો ને તો પછી પેલું ડાઘ જતું નથી. ઘણી વાર પછી કોરું કંકુ હોય અને એ કંકુ પછી નાક પર આવે, નાકમાં પાછું અંદર જાય, એટલે પાછું એમાં છીંકો આવે, એમાંથી શરદી ઘૂસી જાય, એ શરદીમાંથી કફ થઈ જાય, તો કથા કેમ કરવી? એ આ સાયન્સ. એટલે હાથ કે ભાઈ માથા પર કરવાનો ભાવ હાથમાં કરો ભાઈ. દરેકના પાછળ કારણ તો હોય ને કે કેમ આવું કર્યું. હલ્દીમાં એ શક્તિ છે કે એ તમારા આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરે છે. તો હલ્દી આપણા ત્યાં સૌથી પવિત્ર રસાયણ માનવામાં આવ્યું છે. હલ્દી એન્ટિસેપ્ટિક છે. અને તમને ખબર છે, આપણે ગઈકાલે ગાયું ને, ચોક પુરાઉ આજ મેરે શ્રીજી ઘર ચોક પુરાવો. અને ચોક સેના પુરાતા? હલ્દી કુમકુમ નો ચોક પુરાય. કેમ? કારણ કે હલ્દી એન્ટિસેપ્ટિક છે. હલ્દીનું સંસર્ગ જ્યારે વાયુના અંદર થાય છે ત્યારે વાયુ પવિત્ર બને છે, વાયુમાં હાઇજિનિકલી ક્લીનીનેસ આવે છે, સાત્વિક વાયુ થાય છે. એટલે ચોક જ્યારે પૂરો ત્યારે એ ચોકને એ વાયુ સ્પર્શ કરે છે. એટલે કોઈ પદાર્થ હોય આપણા ઘરે, આપણે ચોક પૂરીએ છીએ. હલ્દી કુમકુમના ચોક પુરાય. પછી એનું હવે રંગોળી ને એ બધા વિષયો આવી ગયા, એ ડેકોરેશન છે, પણ હલ્દી પાછળનું આ કારણ હતું. અને બીજું કારણ કે પહેલાના જમાનાના અંદર પેસ્ટ ટ્રીટમેન્ટ હતી નહીં, એટલે હલ્દીનો ચોક પૂરો એટલે મંકોડા અને કીડીઓ અંદર ઘૂસી ના શકે, એ રિસ્ટ્રિક્ટ થઈ જાય, કીટાણુઓ રિસ્ટ્રિક્ટ થઈ જાય. આજના સમયમાં તો આપણે ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવી લઈએ છીએ. તો પહેલાના જમાનામાં આ કારણથી પણ હલ્દી કુમકુમના ચોક પુરાતા. અને હલ્દીને શુભ માનવામાં આવી છે. હલ્દીમાં શુભત્વ છે, મંગલત્વ છે. આજે ઘણી બધી રસમો આપણે ટ્રેડિશનલી ફોલો કરીએ છીએ, જેની આમ જરૂરિયાત નથી પણ કરીએ છીએ. હવે લગ્નોના અંદર પેલું હલ્દીથી પીઠી ચોડે ને આન છે તે છે, ગાલ પર હલ્દી લગાડે ને હાથ પર, એ બધા હવે એટલા કોસ્મેટિક્સ આવી ગયા છે
અને પહેલાના જમાનામાં એક જ કોસ્મેટિક હતું, હલ્દી. આજે કોસ્મેટિક્સમાં હલ્દી આવે એ પહેલાથી જ બધા બ્યુટી પાર્લરોમાં જઈને સવારી જ જતા હોય છે. પાછું પેલી હલ્દીની રસમ તો કરવાની જ, ટ્રેડિશન. એ શુભત્વના ભાવથી કરીએ છીએ. તો હલ્દીમાં આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરવા માટે આપણે હલ્દી કુમકુમનું એ તિલક કરીએ છીએ. અને તિલકમાં પણ આ ચિહ્ન એ ભગવાનના ચરણારવિંદનું ચિહ્ન છે. કે ભગવાનના ચરણારવિંદ મારા મસ્તક પર છે. તો દરેક વિષય પાછળનું સાયન્સ અને કારણો આપવા પડશે. આપણે 3 પરિક્રમા કરીએ મૂળમાં. ગિરિરાજની 7 કોષની હોય એટલે 7 કરીએ, 9 કોષની હોય તો 9 કરીએ. એટલે આમ એક જ થાય. પણ આમ નાના ગિરિરાજી ઘરે બિરાજતા હોય કે દંડવતી શિલા પર આપણે જઈએ તો 7 પરિક્રમા કરીએ છીએ એ ભાવથી, 7 કોષના ભાવથી. અને આમ 3 પરિક્રમા કરીએ કોઈ પણ જગ્યાએ તો એ 3માં આપણા 3 પ્રકારના દોષ થાય છે, કાયિક, વાચિક અને માનસિક. તો કાયિક દોષને એટલે શારીરિક દોષ, વાચિક વાણીથી થયેલા દોષ અને માનસિક, એ 3 પ્રકારના દોષ મારા નિવૃત્ત બને એટલે હે પ્રભુ 3 વાર પરિક્રમા કરું છું. અને પરિક્રમાનો અર્થ એક તો ભગવાનની ઉર્જાને પ્રાપ્ત કરવું, બીજું તમે જેના ગોળ ગોળ ફરો એના પ્રિય બનો, ત્રીજું ભગવાન તમારા સેન્ટર છે એના આજુબાજુ તમે ફરો છો, ચોથું એ 84 કોષના ફેરામાંથી એ ભગવાન તારી ભક્તિથી મને મુક્તિ મળે, પાંચમું એ પરિક્રમાના માધ્યમથી આપણે બધા આખા ઠાકોરજીના સ્વરૂપના ચારે બાજુથી દર્શન કરીએ છીએ. આ પરિક્રમાના 5 કારણો. ભાઈ કોઈ બહુ મોટો માણસ હોય એના આજુબાજુ ફરો તો એના પ્રિય બની જાઓ ને, એની દૃષ્ટિ તમારા પર પડતી જાય. આ બહુ આજુબાજુ ફરે છે, આ બહુ દેખાયા કરે છે. તો કોઈ મોટો માણસ હોય એના આજુબાજુ ફરો તો તમે એના નજીક પહોંચો. એમ ભગવાનના ગોળ ગોળ ફરો નજીક. આપણે ત્યાં આરતી થાય ને પછી પેલા વૈદિક આરતીમાં કપૂરની આરતી કરે છે. કપૂરની આરતી કરવા પાછળનું સાયન્સ શું? આપણને થાય કે આરતી થઈ ગઈ પછી પાછી કપૂરની આરતી કેમ? તો કપૂરની આરતીમાં આપણા ઋષિ મુનિઓએ વિચારીને કપૂરની આરતી મૂકી. કપૂરમાં હાઈએસ્ટ ઓક્સિજન છે. તમે રોજ અગર કપૂરની ધૂણી કરો તો તમારા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જશે. ગાયના છાણામાં હાઈએસ્ટ ઓક્સિજન છે. યજ્ઞમાં આપણે કપૂરનો યુઝ કરીએ, ગાયના છાણાનો યુઝ કરીએ અને એમાંથી જ્યારે અગ્નિ પેટાવવામાં આવે ત્યારે આખા વાતાવરણને પવિત્ર બનાવે, વાતાવરણમાં ઓક્સિજનનો સંચાર કરે, તમારા મનને પણ એ શાંતિ પ્રદાન કરે. એ ધૂણીને જ્યારે તમે શ્વસો ત્યારે યુ આર ગેટિંગ અ ગુડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. યોર બ્રેન ગેટ્સ અ ગુડ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. તો પ્રાચીન સમયમાં આરતીઓ થતી તો બહુ બધા લોકો ભેગા થતા અને પછી કપૂરની આરતી એટલે પેલો આરતીમાં બધા લોકો ભેગા થયા હોય તો ઓક્સિજન ઘટે, તો ઓક્સિજન વધારવા માટે કપૂરની આરતી. તો આવા ઘણા વિષયો છે જેમાં કઈ ને કઈ કારણ છે. કારણ વગર કોઈ પણ સિદ્ધાંત બનતો નથી, યાદ રાખજો. નાહીને ભગવાનની સેવામાં જવું અપરસમાં. અપરસ એટલે કશે અડકવું નહીં. એમાં અડકવાથી ઓરા મિસમેચ થાય છે. તમે કોઈ જગ્યાએ બેઠા હો તમારા પાછળથી કોઈ કંધા પર હાથ મૂકે તો તમારું કોન્સન્ટ્રેશન ભંગ થશે, ઓરા મિસમેચ થશે. તો અપરસ એટલે અપને રસ में और प्रभु के रस में. તમે સ્નાન કરીને ભગવાનને અડકો છો એટલે ભગવાનના વાઇબ્રેશન તમારામાં આવે છે અને તમારી ઓરા એટલી ડિવાઇન થઈ જાય છે, એટલી પવિત્ર થઈ જાય છે કે એ વખતે અગર કોઈ બીજો વ્યક્તિ બહારથી આવેલો હોય, આમ તેમ અડકેલો હોય, આમ તેમ ગયેલો હોય ને એ તમને જો અડકે તો એની ડિસ્ટર્બ ઓરા તમારામાં આવી જાય જે તમારા રસને ભંગ કરે. એટલે આપણા ત્યાં ડિસિપ્લિન મૂકવામાં આવ્યો કે ભગવાનની સેવામાં નાહીને ભગવાન સિવાય બીજે આમ તેમ કશે અડકવું નહીં, જેથી કરીને એ કોઈ વાઇબ્રેશન તમારામાં આવે નહીં અને એકંદરે સારું મોબાઈલ પણ અડકવું નહીં. આમ અડકાય પણ પછી શું થાય કે ભગવાનની સેવામાં ડિસ્ટર્બન્સ આવ્યા કરે.
તો આપણે શુદ્ધ ઓરા રાખીએ છીએ. એક જણું મને પૂછે, ભગવાન તો ભગવાન, એ તો શુદ્ધ જ છે ને, અને આપણે અશુદ્ધ અવસ્થામાં ભગવાન પાસે જઈએ તેમાં ભગવાન થોડો છોવાય. ગંગામાં કેટલી ગટર નાખો, ગંગા છોવાય? એમ ભલે ને આપણે અશુદ્ધ હોઈએ અને ભગવાનને અડકીએ, ભગવાનને શું થવાનું? ભગવાન તો ભગવાન. એટલે મેં જવાબ આપ્યો કે તારે કોઈ બોસ પાસે ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય તો તું નાઇટ સૂટમાં જાય? મને કે ના જવાય, ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જવું. નાહી ધોઈને વ્યવસ્થિત કપડાં પહેરીને, પરફ્યુમ છાંટીને, વાળ ઓળીને, પ્રેઝન્ટેબલ થઈને પછી મારાથી ઇન્ટરવ્યુ આપવા જવાય, નહીં તો પછી હું ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જાઉં. મેં એને જવાબ આપ્યો, એક સામાન્ય બોસને મળવા પણ આપણે નાહી ધોઈને જતા હોઈએ તો વિશ્વનો બોસ આપણા ઘરે બેઠો હોય તો એની સેવાય નાહી ધોઈને જ થાય ને ભાઈ. ભગવાનમાં અશુદ્ધિ આવશે વિષય નથી, પણ આ ભગવાનનું રિસ્પેક્ટ છે. તમે આવો લગર વગર ભગવાન પાસે જાઓ, ભગવાનને ગમવા તો જોઈએ ને. તમે સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં, અને સ્નાન કરવાથી તમારા મનમાં શુદ્ધતા આવે છે. You become mentally fresh also. So when we go to Thakurji, we have to be mentally fresh and we have to be fresh from the body. એ બંને રીતે તમે ફ્રેશ હોવા જોઈએ. તો આવા ઘણા વિષયો, અત્યારે સમય નથી એ બધા વિષયને ચર્ચા કરવાનો, પણ આપણો ધર્મ સાયન્ટિફિક છે, લોજિકલ છે. આન્સર્સ લોકોને ખબર નથી, અને અમુક એમાં સિદ્ધાંતો એવા બનેલા છે, હું ચોક્કસ માનું છું, જે એ વખતની દેશકાલ પરિસ્થિતિ 500 વર્ષ કે 5000 વર્ષ કે 10,000 વર્ષ એ વખતના દ્રષ્ટિકોણથી બનાવેલા હશે. હવે એ સિદ્ધાંતો અત્યારના દેશકાલ પરિસ્થિતિમાં કેટલા એપ્લિકેબલ થાય છે કે નથી થતા, એના પર આજે ચોક્કસ બધા જ ધર્માચાર્યો ભેગા થઈને ચિંતન કરવું જોઈએ અને એમાં એમેન્ડમેન્ટ લાવવા જોઈએ. એ પક્ષમાં હું ચોક્કસ માનું છું. તો આપણો ધર્મ સાયન્ટિફિક છે. તો યજ્ઞમાં વપરાતા છાણા, કપૂર એ વાતાવરણને પવિત્ર બનાવે, ઓક્સિજન જનરેટ કરે છે. એ દેવોએ પ્રસન્ન થાય, આપણું ઘર પણ શુદ્ધ થાય, વાતાવરણ પણ પ્રસન્ન બને. તો સૌથી પહેલો યજ્ઞ વૈદિક યજ્ઞ. યજ્ઞ એ આત્માને ગમે છે. બીજું યજ્ઞ એ અન્નકૂટ મહાયજ્ઞ. વર્ષમાં એકવાર તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એમનો અન્નકૂટ યજ્ઞ કરજો. અને ઠાકોરજીના પછવાડે પછી બધા વૈષ્ણવ પ્રસાદી લે. ત્રીજું યજ્ઞ એ ભૂખ્યાને ભોજન આપવાનું યજ્ઞ છે. આપણા પેટમાં જઠરાગ્નિ છે, અને એ જઠરાગ્નિને જ્યારે આપણે પોષણ પ્રદાન કરીએ છીએ, કોઈની ભૂખ મટાડવી એ પણ બહુ મોટો યજ્ઞ છે, અને આપણા આત્માને બહુ જ પ્રિય છે. કોઈકને તમે જમાડો. તો ભૂખ્યાને ભોજન આપવું એ ત્રીજું યજ્ઞ છે. ચોથું યજ્ઞ હરિ, ગુરુ અને વૈષ્ણવની સેવા કરવી એ ચોથું યજ્ઞ છે. અને પાંચમું યજ્ઞ એ ગૌ સેવા કરવી, ગાયોને જમાડવું, ગાયોને પોષણ આપવું, ગાયોનું સંવર્ધન કરવું એ પણ આપણા આત્માને ખૂબ પ્રિય છે. તો વર્ષમાં 5 યજ્ઞ તમે સાકાર કરજો. પહેલું વૈદિક યજ્ઞ, બીજું અન્નકૂટ યજ્ઞ, ત્રીજું હરિગુરુ વૈષ્ણવની સેવારૂપી યજ્ઞ, ચોથું ભૂખ્યાને ભોજન આપવાનું યજ્ઞ, અને પાંચમું ગૌ સેવા યજ્ઞ. આ 5 યજ્ઞ જે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન અગર કરે છે, એનો આત્મા પ્રસન્ન થાય છે, એ પરમાત્માનો વધુ ને વધુ પ્રિય બનતો જાય છે. તો યજ્ઞ એટલે આપવું. તો આત્માના સંસ્કાર જાગૃત થશે ત્યારે આપવાની ઈચ્છા થશે, અને શરીરના સંસ્કાર જાગૃત થશે ત્યારે લેવાની ઈચ્છા થશે.
और अगर प्रश्न किया जाए तो मनुष्य का सबसे पहला धर्म कौन सा, वो है दान. સૌથી પહેલું ધર્મ એ દાન કરવું. પ્રિયજનો, બ્રહ્માજી પાસે જ્યારે મનુષ્ય, અસુર અને દેવો ગયા ત્યારે બ્રહ્માજીએ એમને ઉપદેશ આપ્યો. દેવોને કીધું દ, અસુરોને કીધું દ, મનુષ્યને કીધું દ. એટલે આ ત્રણેય ભેગા થઈને પૂછ્યું દ એટલે શું? મનુષ્યને કીધું તું દાન કરજે, તારો પહેલો ધર્મ, સબસે પહેલા તેરા કર્તવ્ય દાન. દેવોને કીધું દમન કરજો અને અસુરોને કીધું દયા કરજો. અરે દેવો, તમે ભોગ વિલાસના અંદર એટલા બધા પણ ફસાઈ નહીં જતા, એટલા પણ ખોવાઈ નહીં જતા કે જે દેવ કાર્ય કરવાનો હોય તમે ન કરી શકો. એટલે ઇન્દ્રિયોનું દમન કરજો. તમારું પહેલું ધર્મ દમન છે. અરે અસુરો, તમે જેને ને તેને મારી કાઢો છો, સારા માણસોને સતાવો છો, થોડી દયા રાખજો. અસુર કોને કહેવાય ખબર છે? જેમાં પશુ વૃત્તિ છે. પણ પશુ વૃત્તિ પણ કેવી? અમુક પશુઓ પણ અસુર જેવા હોય છે. બધા પશુ ખરાબ નથી હોતા. પશુઓ પણ જેનો ને તેનો શિકાર કરે એવું નથી હોતું. સાપ પણ યાદ રાખજો, જ્યાં સુધી તમે એને છંછેડો નહીં, એ સાપ તમને ડંખતો નથી. પણ આપણે સાપને જોઈને જ એટલા ગભરાઈ જઈએ છીએ કે મારવા દોડીએ છીએ. અને પછી એટલો બધો ધૈર્ય રહે નહીં ને, આપણને એટલો બધો વિશ્વાસ હોય નહીં સાપ પર. આનું ઠેકાણું. પણ સાપને જ્યાં સુધી છંછેડો નહીં, એ તમને ડંખ ના મારે. સિંહ જ્યાં સુધી ભૂખ્યો નથી હોતો ત્યાં સુધી શિકાર કરતો નથી. પણ ઘણીવાર આપણને શું ખબર ભૂખ્યો છે કે નથી ભૂખ્યો? આપણને કે ખબર પડે આ ભૂખ્યો છે કે? આપણે ખોટા આમ વિચારીને આતો છે ને સિંહ તો બહુ સારો, હા ભૂખ્યો હોય તો જ મારે, પણ ભૂખ્યો નથી એવું તને ક્યાંથી ખબર પડે? એટલે ડરવું જ જોઈએ. પણ સિંહનો સ્વભાવ ભૂખ્યો હોય તો જ મારે. અને પશુઓમાં સૌથી મોટો અસુર કોણ? ચિત્તો. એ ચિતા ભૂખ્યો હોય કે ન હોય, એનો ધર્મ મારવું, મારવું ને મારવું. એટલે ચિત્તો શું કરે? સંગ્રહ વૃત્તિ વાળો છે. એવું વિચારે છે, એ લાંબા પ્લાનિંગ વાળો વ્યક્તિ છે. એ કે હું જ્યારે ભૂખ્યો હોય ત્યારે મને આ કામ લાગશે ખાવા માટે, એટલે હમણાં મારી નાખો એકવાર. જે સામે આવે મારો, જે સામે આવે મારો. એટલે સૌથી ડેન્જરસ ચિત્તો છે. એ ચિત્તાથી ચોક્કસ ગભરાવું જોઈએ. જેનામાં દયા નથી એને અસુર કહેવાય. એટલે બ્રહ્માજી કે છે અરે અસુરો, દયા રાખજો. અને મનુષ્યના અંદર સ્વાર્થ વૃત્તિ વિશેષ છે, સેલ્ફિશ છે. મનુષ્ય માત્ર સ્વાર્થના પાત્ર. એટલે બ્રહ્માજી આપણને સૌથી પહેલો સિદ્ધાંત આપ્યો, મનુષ્ય દાન કરજે, બીજાને આપજે. પોતે એકલો નહીં ખાતો પણ ખવડાવજે. પોતે ખાલી ભોગ નહીં કરતો પણ યોગ કરજે, યજ્ઞ કરજે, બીજાને પ્રસન્ન રાખજે. દાન કરવું એ પહેલું ધર્મ છે. મેં એક છોકરાને પૂછ્યું કે તું ધાર્મિક છે? મન કે ના. મેં કીધું કેમ? એ કે નો, આઈ એમ નોટ રિલિજિયસ. આઈ ડોન્ટ બિલીવ ઇન રિલિજન. I don't go to the temple. I don't worship God. I don't do this diyas and agarbattis. I don't do any japs. So I am not religious. I am not dharmic. તો પછી મેં પૂછ્યું કે what is your belief? એ કે હું તો ત્રણ વસ્તુમાં જ માનું છું, કે ડોનેટ કરવું, જરૂર પડે ત્યારે બીજાને હેલ્પ કરવી,
અને બધામાં સારાઈ જોવી. See good in others. And these are my main three principles. And I believe in these three principles, but I don't worship God. I don't go to temple. ત્યારે મેં છોકરાને કીધું, you are religious. Who told you are not religious? તારામાં અગર ડોનેટ કરવાની ઈચ્છા છે, કોઈને મદદ કરવાની ઈચ્છા છે, દરેકમાં સારાઈ જોવાની ઈચ્છા છે, તો આજ તો ધર્મનું એબીસીડી છે. અહીંયાથી તો ધર્મની શરૂઆત થાય છે. દાન એ મનુષ્યનું પહેલું ધર્મ છે. પણ તે તારા મગજમાં બેસાડીને રાખ્યું છે કે ભગવાનને સંબંધી જે વિષય છે એને જ ધર્મ કહેવાય, ભગવાનના રિચ્યુઅલ્સને જ ધર્મ કહેવાય. ના, એ તારી ગેરસમજ છે. હરેક રાષ્ટ્રના અંદર 25-50 સ્ટેટ્સ હોય તો ધર્મનું એક મોટું રાષ્ટ્ર છે, અને એ ધર્મના રાષ્ટ્રમાં ભગવાનની ભક્તિ રિચ્યુઅલ એ એક સ્ટેટ છે. બીજા એવા ઘણા આયામો છે, બીજા એવા ઘણા સ્ટેટ્સ છે. તું એક જ સ્ટેટથી એ રાષ્ટ્રને ઓળખી રહ્યો છે. ના, આ રાષ્ટ્ર બહુ મોટું છે. જે માનવ સેવા કરે એને ધાર્મિક ન કહેવાય? કોણે કીધું? અરે હું તો એમ કહીશ કે ધર્મની શરૂઆત માનવ સેવાથી થાય છે. જે ધર્મમાં માનવતા નથી એ ધર્મ જ નથી ભાઈ. લોકોના મગજમાં મેન્ટાલિટી બેસી ગઈ કે ભગવાનની ભક્તિ કરવો, ભગવાનને વર્શિપ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનના જપ કરવા એને જ ધર્મ કહેવાય. અને અમે આ બધા ધર્મમાં નથી માનતા, અમે તો માનવ સેવા એ જ અમારો ધર્મ. કોણે કીધું માનવ સેવા સ્વતંત્ર ધર્મ છે? એ ધર્મનો એક અંગ છે. અરે એ તો ધર્મની શરૂઆત છે ભાઈ. ધર્મમાં ખાલી આ જ બધી વસ્તુઓ છે એવું રિચ્યુઅલ્સ જ છે? કોણે કીધું? ધર્મ એક બહુ મોટો રાષ્ટ્ર છે. અગર તમારા અંદર દાન, દયા ને દમન આ ત્રણ વસ્તુ અગર હોય તો તમે મનુષ્ય કહેવાઓ, અને મનુષ્યના સાથે તમે ધાર્મિક પણ કહેવાઓ, जिसमें दान, दया और दमन है. જે દમન અને દયા ન રાખે પછી અસુર બની જાય. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મનું આચરણ ખાલી મનુષ્ય જ કરી શકે છે, અને જે મનુષ્ય ધર્માચરણ નથી કરતો એ પશુ થઈ જાય છે. ખાવું, પીવું, સૂંઘવું, ભોગ કરવો આ તો પશુએ કરે છે ને આપણે કરીએ છીએ. એક કીડી બીજી કીડીને મારે એને ફાંસી ન થાય. એક મનુષ્ય બીજા મનુષ્યને મારે તો ફાંસી થાય. તો ધર્મ પશુઓને લાગુ થતો નથી, ધર્મ એ મનુષ્યને લાગુ થાય છે. ધારણાત ઇતિ ધર્મઃ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તો ધર્મ જ એ મનુષ્ય અને પશુને છૂટું પાડે છે. તો દાન, દયા અને દમન આપણા મુખ્ય ધર્મો છે. તો આપવામાં આનંદ છે, લૂંટાવામાં આનંદ છે. લૂંટવામાં આનંદ નથી, લૂંટાવામાં આનંદ છે. શ્રીનાથજી બાવાની પધરામણી સતગરામાં થઈ અને વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા, લૂંટાવી દીધું. એમના પાસે જઈ કે પણ ધન સંપત્તિ, પૈસો, ઝવેરાતો, પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ એમના પાસે ઉપલબ્ધ સાધનો હતા એ બધું શ્રીનાથજીના ચરણોમાં ભેટ કરી દીધી. એટલા આનંદના આવેશમાં આવી ગયા. આજે અમારા ઘરે સાક્ષાત પ્રભુ પધાર્યા છે તો પ્રભુને કંઈક તો ભેટ ધરવી જોઈએ.
અને એક નાના બેટીજી શોભા બેટીજી, એના નાકની નથણી રહી ગઈ અને ભગવાને સામેથી એના પાસેથી એ નાકની નથણી લીધી. એટલે વલ્લભકુલ પરિવાર પ્રસન્ન થયા કે અમારું સમર્પણ એ શ્યામ સુંદરે સ્વીકાર કર્યું છે, તો જ સામેથી લીધું. જો આપવાની ભાવના હતી ને, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના હતી, દિલથી તમે ભગવાનને કંઈ આપો, ભગવાનના કાર્યોમાં કંઈ આપો ને, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈનું રાખતા નથી ભાઈ. આજે નહીં તો ભગવાન તમને વ્યાજ સાથે પાછું આપશે. ભગવાન તો જોતા હોય છે કોણામાં કેટલો ભાવ છે, નહીં તો ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે. એ તો જોતા હોય છે આ કેટલું આપી શકે છે, આનામાં કેટલી આપવાની ભાવના છે. અને તમે જ્યારે જ્યારે પણ હરિ ગુરુ વૈષ્ણવ ગૌ સમાજ માનવ માટે ઘસાઓ છો, કંઈક આપો છો, એ ભગવાન જોતા હોય છે. અને ભગવાન તમને એ તમારા દ્વારા અપાયેલું દાન એ બમણું કરીને પાછું આપતા હોય છે. આજે નહીં તો કાલે એ દાનથી શુદ્ધ દ્રવ્ય થયેલું દ્રવ્ય એ તમને વ્યાજ સાથે પાછું મળે છે. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી.